આણંદની તો પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે બોરસદની મુલાકાત લીધી। ધોધમાર વરસાદ બાદ તારાજીનો તાગ પણ મેળવ્યો। ટ્રેક્ટર પર બેસીને અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું। આ સાથે જરૂરિયાતમંદોને ઝડપથી મદદ પહોંચાડવાની પણ સૂચના પ્રધાને આપી છે। બોરસદ કે જેમાં ગઈકાલે અતિશય વરસાદ વરસ્યો હતો અને અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો, ત્યારે ધોધમાર વરસાદ બાદ જે તારાજી સર્જાઈ છે, ઋષિકેશ પટેલે અહીં મુલાકાત કરી હતી અને ટ્રેક્ટર પર બેસીને અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું। ક્યાં કેટલું નુકસાન થયું છે તે વિશે પણ સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી હતી। ઋષિકેશ પટેલે બોરસદની મુલાકાત લીધી તે સમયના દ્રશ્યો પણ જોઈ શકાય છે, જ્યાં સ્થાનિકો પણ અહીં પહોંચ્યા હતા અને પોતાની સમસ્યાઓ કહી હતી। ઋષિકેશ પટેલે સમસ્યાઓ ક્યાં છે અને ક્યાં પરિસ્થિતિ વધુ વિકટ છે તેનો તાગ મેળવ્યો। બે મુખ્ય વિસ્તારો કે જ્યાં આગળ સૌથી વધારે લો લાઇંગ એરિયા છે અને પાણી ત્યાંથી ઝડપથી નીકળતું નથી, એવા બે એરિયાની મુલાકાત કરી અને મોટા ભાગે ઇફેક્ટેડ હતા। 2005ની પણ મેં અહીંયા ઇતિહાસ જોયો। 2005માં આનાથી લગભગ અડધા ભાગનો વરસાદ હતો અને છતાં પણ આખું શહેર પાણીમાં હતું। એની જગ્યાએ આ વખતે જે લો લાઇંગવાળા બે વિસ્તાર, એક વિસ્તાર આપણે જોયો કયો કહેવાય, વન તળાવ, અને બીજો આ અક્ષરનગર સોસાયટી, ઇફેક્ટેડ એરિયા આ બે આપણને અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યાં આગળ પણ રસ્તો કેવી રીતે ઝડપથી પાણી નીકળી જાય, આવતું ને આવતું પાણી કેવી રીતે નીકળે, એ કલેક્ટરશ્રી સાથે પણ ચર્ચા થઈ છે। અહીંના રહીશો, અક્ષરનગરના રહીશો સાથે પણ વાત થઈ અને મેં સ્થળ ઉપર જે રૂબરૂ મુલાકાત લીધી એ પ્રમાણે અહીંયા પણ આ નાળું મોટું બનાવવાનું અને સાથે રસ્તો જે છે, રસ્તાનું પાણી અહીંયા ક્રોસ નથી કરતું, એની જગ્યાએ જે અક્ષરનગર સોસાયટીમાં ઘૂસી જાય છે એની જગ્યાએ નાળું મોટું કરવાનું અને બાજુમાં જ રસ્તાની બાજુમાં મોટો ટ્રેન્ચ કરવાનો। આ બે વિષય સમજમાં આવે છે અને બંને વિષય અમે ખૂબ ઝડપથી પૂરા કરીશું। સર, બોરસદની અંદર લગભગ 30 જેટલા કેસ આવી ગયા છે, બીમારીના છે, કેટલાના પગની અંદર સડો આવે છે, આવા લોકોને ઝડપથી સુવિધા મળે માટે શું? આરોગ્ય વિભાગ તરફથી સૂચના આપી દેવામાં આવી છે। આજુબાજુથી પણ આરોગ્યની ટીમો પણ અહીંયા મોકલવામાં આવી છે। ધન્વંતરી, RBSKની ટીમો, ડોક્ટરો, અને હંમેશા કોઈ પણ વખતે અતિવૃષ્ટિ હોય એ વખતે સૌથી વધારે જો કોઈ મોટી બીક હોય તો એ બીકમાં વેક્ટર બોર્ન ડિસીઝ એટલે પાણીજન્ય રોગો એ ઝડપથી ફેલાતા હોય છે, કારણ કે પાણી ભરાઈ રહ્યું હોય, ગંદકી થઈ હોય, મચ્છર ઉત્પન્ન થતા હોય, એટલે મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગો, અને સાથે આ ગંદુ પાણી અને પીવાના પાણીની લાઈનો પણ ક્યાંક લીકેજ હોવાના કારણે ક્યાંક ગંદુ પાણી આવે, એટલે અહીંયા નગરપાલિકામાં પણ સૂચના આપી છે ક્લોરિનેશનવાળું પાણી જ દરેક જગ્યાએ પહોંચે, અને સાથે જ્યાં આગળ ગંદકી દેખાય ત્યાં મેલોથિન પાવડરનો છંટકાવ અથવા તો વધારે પાણી જ્યાં એકઠા ભેગું થઈ ગયું હોય ત્યાં આગળ બળેલું તેલ, પાછો એમાં દવાનો છંટકાવ, સ્પ્રેઇંગ, આ વગેરે સૂચનાઓ આપી છે, જેથી કરી શક્ય હોય એટલો રોગ કાબુ રાખવાનો આપણે પ્રયત્ન કરીએ। દબાણો છે જેના કારણે પાણી સ્ટોરેજ થાય છે, એ દબાણોનું શું? બે જગ્યા જે જોઈ, બાકીની જગ્યાઓમાં તો મેં કલેક્ટરશ્રી, SDM સાથે, ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી એ પ્રમાણે બાકીની જગ્યાઓમાં તો ક્યાંક નાની મોટી સગવડો કરી અને પાણી ઝડપથી નીકળી જાય એવી વ્યવસ્થા થઈ છે। પરંતુ પર્ટિક્યુલર આ બે લો લાઇંગ એરિયા છે અને તમે પણ સમજી શકો છો કે 3 કલાકમાં 13 ઇંચ જેવો વરસાદ અને 2005માં 7 ઇંચ જેવો વરસાદ, 7 ઇંચમાં આખું બોરસદ પાણીમાં ડૂબી જતું હોય તો એની જગ્યાએ આ વખતે 3 કલાકમાં 13 ઇંચ વરસાદમાં મોટાભાગનું શહેર, એટલો મેજર પ્રોબ્લેમ નથી થયો, પરંતુ આ બે વિસ્તારમાં થયો છે। એની પણ સમસ્યાનું સમાધાન થાય એ ઉકેલની દિશામાં રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન, નગરપાલિકા, પ્રાંત કચેરી, કલેક્ટરશ્રી, અમે તો ઋષિકેશ પટેલે આજે અહીં મુલાકાત લઈને જેટલા પણ મુદ્દાઓ હતા તે વિશે અધિકારીઓને સૂચના આપી છે, સાથે જ જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાંની સમસ્યા કઈ રીતે વહેલી તકે હલ થઈ શકે તેના માટે પણ પગલાં લેવાની દિશામાં સૂચનાઓ આપી છે।
બોરસદમાં પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. પ્રભારી મંત્રી છે તે ઋષિકેશ પટેલ અત્યારે બોરસદની મુલાકાતે ટ્રેક્ટરમાં બેસીને નીકળ્યા છે. બીજી તરફ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે પણ મંત્રીશ્રીની સાથે જોવા મળી રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે વન તળાવ વિસ્તારના દ્રશ્યો છે. અત્યારે પણ કમર સમાણા પાણી આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે, કેમેરામેનને વિનંતી કરીશ હવે દ્રશ્યો બતાવે કે ઋષિકેશ પટેલ છે તેઓ પણ અત્યારે મુલાકાત લઈ રહ્યા છે અને આપણી સાથે તેમની વાત થાય તેવા પણ પ્રયાસો કરવાનો પ્રયાસ કરીશું. જોઈ રહ્યા છો વહીવટીતંત્રના અધિકારીઓ પણ અત્યારે બોરસદના વન તળાવ વિસ્તારની મુલાકાતે છે. જો કે સૌથી મહત્વનો પ્રશ્ન જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તે ક્યારે ઓસરશે? કેમેરા પર્સન અરવિંદ સાથે ધર્મેન્દ્ર કપાસી, ટીવી